હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? ગુડ મોર્નિંગ. મજામાં દીકરાઓ? ઓકે, આજે આપણે રાસાયણિક ગતિકી આગળ વધીશું. આપણું ચેપ્ટર આગળ સ્ટાર્ટ થઈ ગયું છે. 2 લેક્ચર પૂરા થઈ ગયા. નેક્સ્ટ લેક્ચરમાં, આ લેક્ચરની અંદર આપણે જે અભ્યાસ કરવો છે દીકરાઓ, એ છે ત્વરિત વેગ. ત્વરિત વેગ ઇન્સ્ટન્ટ વેગ એટલે કે આપણે એવું કહી શકીએ કે જો અત્યાર સુધી આપણે જે વેગનો અભ્યાસ કર્યો એમાં આપણે સરેરાશ વેગ જોયો, એવરેજ વેગ. હવે ઇન્સ્ટન્ટ વેગ. તો વેગ છે એ કેટલા પ્રકારના આપણને જોવા મળશે? તો એક એવરેજ વેગ જોવા મળશે, એક ઇન્સ્ટન્ટ એટલે કે ત્વરિત વેગ જોવા મળશે, અને એક શરૂઆતનો વેગ જોવા મળશે. 3 વેગ મળશે. ત્રણેય વેગ લખું છું, ધ્યાન રાખજો. આપણે આજે ત્રણેયની ચર્ચા કરવાની છે. પહેલો છે સરેરાશ વેગ, જે આપણે અભ્યાસ કરીને આવ્યા છે, જેને આપણે ડેલ્ટાના ચિહ્ન વડે બતાવીએ છીએ. બીજો છે ત્વરિત વેગ, ઇન્સ્ટન્ટ, જેને આપણે ડીની સાઇન વડે ઓળખીશું. અને ત્રીજો છે એ છે શરૂઆતનો વેગ, ઇનિશિયલ. ડી વડે જ બતાવીશું એને પણ આના માટે સમયનો તફાવત હશે ડેલ્ટા ટી જેટલો. આના માટે સમયનો તફાવત હશે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, અને આના માટે સમય હશે ટી ઇઝ ઇક્વલ ટુ 0. ઇક્વલ ટુ 0 સમજો. ત્રણેય સંજ્ઞામાં ખબર પડવી જોઈએ. ડેલ્ટા ટી એટલે કે સમયમાં મોટો તફાવત છે, કે ભાઈ 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ તફાવત છે. અહીં આગળ સમયનો તફાવત શૂન્ય કરવા માટેનો પ્રયત્ન છે. સમયનો તફાવત શૂન્ય કરવા એટલે કે આપણે એવું કહી શકીએ કે આ એક ક્ષણ માટેનો વેગ છે. એક ક્ષણ માટે બહુ જ ત્વરિત, ઝડપી, ઇન્સ્ટન્ટ. અને આ છે એ શૂન્ય સમયનો વેગ છે. બરોબર છે. 1 by 1 ત્રણેયની ચર્ચા કરીએ. ચલો, અને સાથે સાથે આજે એક્ઝામ્પલ પણ જોઈશું એના, એટલે આપણને વધારે ક્લિયર થાય. સરેરાશ વેગ અને ત્વરિત વેગ બંનેનો અભ્યાસ કરવા જવું છે. બંને એક સાથે જ લઈશ. આલેખ દોરીએ આપણે એક સાંદ્રતા વિરુદ્ધ સમયનો. સમજો R, અને પ્રક્રિયા છે મારી પાસે R gives P. બરોબર છે. R પ્રક્રિયક, P ની પીચ. તો દીકરાઓ, અહીંયા આગળ મારી પાસે પ્રક્રિયક છે એ શરૂઆતમાં t બરાબર 0 સમયે એક એની સાંદ્રતા કેવી હશે? મહત્તમ હશે. અને શરૂઆતની જે સાંદ્રતા છે એને શું કહેવામાં આવે? તો કે R0 કહેવામાં આવે. સમય જતા એની સાંદ્રતામાં શું થશે? તો આપણને ખબર છે કે જેમ જેમ સમય જશે એમ પ્રક્રિયકની સાંદ્રતા શું થતી જશે? ક્રમશઃ ઘટતી જશે. પ્રક્રિયકની સાંદ્રતા ઘટશે. જેમ જેમ પ્રક્રિયામાં સમય લાગશે, જેમ જેમ પ્રક્રિયામાં સમય થશે, તો એ પ્રમાણે પ્રક્રિયકની સાંદ્રતા ધીમે ધીમે કરતા ઘટશે. એટલે કે ઇનિશિયલ સ્ટેજ ઉપર પ્રક્રિયકની સાંદ્રતા મહત્તમ, ધીમે 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 કરતા પ્રક્રિયકની સાંદ્રતા ઘટી રહી છે. અને પછી પ્રક્રિયા જ્યારે સંતુલન સ્થિતિમાં આવશે, કોઈ દિવસ પ્રક્રિયકની સાંદ્રતા શૂન્ય ન બતાવતા, દોરવામાં ધ્યાન રાખશો. અહીં આગળથી પછી અચળ થઈ જશે, પછી પ્રક્રિયક હાજર હશે, એટલે પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં આવશે. તો દીકરાઓ, અહીં આગળ જે મને સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ મળે છે, સમજો. આ સાંદ્રતા વિરુદ્ધ સમયના આલેખને એક સમય માટે બતાવી દઈએ તો એ વખતની સાંદ્રતા આપણી પાસે આ T1 સમય માટે વાત કરીએ તો એ વખતની સાંદ્રતા છે R1. T2 સમય માટે વાત કરીએ તો એ વખતની સાંદ્રતા છે R2. સમજો દીકરાઓ, આપણી પાસે R1 સાંદ્રતા, આપણી પાસે R2 સાંદ્રતા. આ વખતનો સમય હતો T1, તો એ વખત સાંદ્રતા R1, સમય હતો T2, સાંદ્રતા R2. તો T1 સમયે સાંદ્રતા R1 અને T2 સમયે સાંદ્રતા કેટલી છે? R2. બરોબર છે. તો પ્રક્રિયાની અંદર પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા અનુક્રમે R1 અને R2 આપણને મળી ગયા છે T1 અને T2 સમયે.
બરોબર છે. તો દીકરાઓ અહીં આગળ મારે સરેરાશ વેગ શોધવો હોય તો શું મળે? તો કે સરેરાશ વેગ બરાબર ડેલ્ટા આર ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી. યાદ કરો, અને આગળ વેગ માઇનસ એટલે ચિહ્ન માઇનસ આવશે. ઇટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ R2 માઇનસ R1. જો R2 અને R1, તો R2 નાનો છે, R1 મોટો છે, એટલે બાદબાકી કેવી હશે? માઇનસ. એટલે 12 માઇનસ મૂકી એટલે શું થઈ જશે? પ્લસ થઈ જશે. T2 માઇનસ T1. આ બંનેની બાદબાકી માઇનસ આવશે, 12 માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો સરેરાશ વેગ આપણને પછી પ્લસમાં મળી જશે. તો આ સરેરાશ વેગ માટે થયું. એટલે કે એક ચોક્કસ સમયે, ધ્યાન રાખજો, આનો અર્થ શું થાય કે એક ચોક્કસ સમયે એટલે કે આપણને અહીંયા આગળ એક ચોક્કસ સમયે આ આપણને એક વેગ મળી જશે. બરોબર છે. હવે આપણે નિપજ માટે વાત કરવા માટે જઈએ. નિપજનો આલેખ દોરી દઈએ. ધ્યાન રાખશો મારી સાથે. નિપજ એટલે કે પ્રોડક્ટની સાંદ્રતા ભાગ્યા સમય, ગિવ સમય, એટલે આલેખ આપણે દોરીએ છીએ વિરુદ્ધ સમયનો આલેખ. જો સમયનો આલેખ દીકરાઓ દોરવા જઈએ તો શું મળે છે? તો નિપજ ધીમે ધીમે બને છે. સમય જતા ધીમે ધીમે નિપજનું પ્રમાણ વધશે. પહેલા શું હોય? શૂન્ય. ધીમે ધીમે કરતા નિપજ બને છે, અને બન્યા પછી નિપજની સાંદ્રતા કેવી થઈ જશે? તો કે નિપજની સાંદ્રતા બન્યા પછી એ અચળ થઈ જશે. બરોબર છે. પછી કોન્સ્ટન્ટ થઈ જશે. બરોબર છે. તો એ વખતે T1 સમયે સાંદ્રતા શું બતાવે છે? જુઓ, તો આ મારી પાસે T1 સમયની સાંદ્રતા, તો એ કેટલી છે? તો કે એ છે P1. T2 સમયની સાંદ્રતા કેટલી છે? તો કે P2. T1 સમયની સાંદ્રતા P1 અને T2 સમયની સાંદ્રતા P2. તો અહીંયા આગળ આપણી પાસે ડેલ્ટા એટલે કે સરેરાશ વેગ R એવરેજ એવી લખશો તો બી ચાલશે. આવું લખશો તો પણ બી ચાલશે. ઇટ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા P ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી. તો ડેલ્ટા P બરાબર P2 માઇનસ P1. P2 મોટો જ છે એટલે આગળ માઇનસ લખવાની જરૂર નથી. T2 માઇનસ T1. તો દીકરાઓ આ R એવરેજ મળશે, આ R સરેરાશ મળશે. R એવરેજ છે. આ આપણને પ્રક્રિયક માટે મળ્યો, આ આપણને નિપજ માટે મળી ગયો. સમજો, બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. હવે આપણે એમ કહીએ કે R એવરેજ શું છે? તો કે ચોક્કસ સમય વચ્ચેનો તફાવત, આ T2 માઇનસ T1, એની વચ્ચે જે પણ બી સરેરાશ વેગ મળે છે. એટલે કે T1 સમયે સાંદ્રતા વધારે હતી, તો કે હા હતી, તો એ વખતે વેગ વધારે હશે. હા હશે. T2 સમયે સાંદ્રતા ઘટી ગઈ. હા, T1 થી T2 દરમિયાન સાંદ્રતા ક્રમશઃ ઘટે છે. આ ઘટે છે, તો વેગમાં બી શું થતો જશે? ઘટાડો થતો જશે. પણ સરેરાશ વેગ એટલે શું બતાવે છે? કે આટલેથી આટલા સમય દરમિયાન આ વેગ સમાન રહેવો જોઈએ, જે દીકરાઓ શક્ય નથી. ક્રમશઃ વેગ ઘટશે. તો અહીંયા આગળ R એવરેજને આપણે ધ્યાનમાં લેતા નથી, ગણતરીમાં લેતા નથી. એની જગ્યાએ કોનો ઉપયોગ કરીશું? તો કે સરેરાશનો ઉપયોગ કરીશું. R ઇન્સ્ટન્ટનો યુઝ કરીશું. સમજો મારી વસ્તુ. અહીંયા આગળ મારે એવરેજ એટલે કે આટલેથી આટલા સમય દરમિયાન, સમજો, આટલેથી આટલા સમય દરમિયાન અહીંયા આગળ વેગ કેવો થઈ જવો જોઈએ? તો કે અચળ થઈ જવો જોઈએ. કેવી રીતે દીકરાઓ અચળ થાય? સાંદ્રતા તો બદલાય છે, વેગ કેવી રીતે અચળ થઈ જાય? એક જ સરખો થઈ જશે? એટલે એ થશે નહીં. સમજો, એ થશે નહીં. જેના કારણે આપણે R એવરેજને ગણતરીમાં ધ્યાનમાં લેતા નથી. પછી એ પ્રક્રિયક માટે પણ નહીં અને નિપજ માટે પણ નહીં. સમજો. હવે દીકરાઓ નેક્સ્ટમાં આપણે આગળ વધીએ કે R ઇન્સ્ટન્ટ શું છે? તો R ઇન્સ્ટન્ટ જોવા જઈએ તો R ઇન્સ્ટન્ટ શું છે? કોઈ પણ બી એક બિંદુ લઈ લો. આ જે આલેખ છે એનું કોઈ પણ બી એક બિંદુ લઈ લો, અને આ બિંદુએ આપણે એની સ્પર્શક રેખા દોરીશું. આ બિંદુ છે ત્યાં આપણે એની સ્પર્શક રેખા દોરી, અને એ સમયે જે T મળે છે
જે સમય મળે છે એના માટે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એટલે કે સમયનો તફાવત શૂન્ય થવા પ્રયત્ન કરે છે. સમજજો, સમયનો તફાવત શૂન્ય કરવા પ્રયત્ન કરે છે. આ વખતની સાંદ્રતા છે સમયનો તફાવત શૂન્ય. તફાવત સમય શૂન્ય કરવા નહીં, સમયનો તફાવત શૂન્ય કરવા. જો સમય શૂન્ય કરવા જાય તો એ શરૂઆતનો વેગ થઈ જાય. સમયનો તફાવત શૂન્ય કરવા પ્રયત્ન કરશે એટલે કે બહુ ક્ષણિક, ક્ષણ માટેની પ્રક્રિયા થઈ. ક્ષણ માટેની પ્રક્રિયાનો વેગ, ક્ષણ માટેનો વેગ, ક્ષણ માટેનો વેગ. તો દીકરાઓ ધ્યાન રાખજો કે આ ક્ષણ માટેનો વેગ છે અને એને દર્શાવવા માટે આર ઇન્સ્ટન્ટ, RINT ઇન્સ્ટન્ટ ત્વરિત વેગ, ગુજરાતીમાં કહું તો ત્વરિત વેગ બરાબર એને આપણે દીકરાઓ ડી થી બતાવીશું. dr/dt માઇનસમાં. કેમ? પ્રક્રિયક છે તો બધું દીકરાઓ સરખું જ આવશે. ખાલી ડેલ્ટાની જગ્યાએ મારે ડી લખવાનું છે. આગળ હું ડેલ્ટા લખતો હતો, એની જગ્યાએ મારે શું લખવાનું થયું? ડી લખવાનું થયું. ડી એટલે બહુ જ ઓછો ફેરફાર, એટલે કે સમયનો ફેરફાર શૂન્ય થાય એ પ્રમાણે. અને આ જે સ્પર્શક રેખા દોરી એને હું જેવો એનો ઢાળ શોધીશ ને, સ્પર્શક રેખાનો ઢાળ શોધીશ દીકરાઓ, એટલે મને તરત જ આ જગ્યાએથી એનો વેગ મળી જશે. ફરીથી આલેખ પર મેં સ્પર્શક રેખાને ટચ થતો એક રેખા દોરતી હતી, સોરી, આલેખને સ્પર્શ થતી એક રેખા દોરી. એ જે રેખા દોરી એનું મને જે ઢાળ મળશે એ જ વેગ હશે, જેને ઇન્સ્ટન્ટ ત્વરિત વેગ કહેવામાં આવશે. ધ્યાન રાખજો. એ જ પ્રમાણે હું નિપજમાં જતો રહું. સમજો નિપજની અંદર શું છે તો કે નિપજની અંદર એ જ પરિસ્થિતિ, કોઈ પણ બી એક બિંદુ છે એને અનુલક્ષીને તમે એનું સ્પર્શક દોરી દો તો એ સમયનો જે પણ બી તમારો ટી છે એને તમે ટી તરીકે ઓળખીશો. એટલે કે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ની વાત છે. એટલે કે સમયનો તફાવત શૂન્ય કરવાની વાત છે. સમયનો તફાવત શૂન્ય કરવાની વાત છે. અને એ સમયે જે પણ બી, ધ્યાન રાખજો, સાંદ્રતા હશે એને આપણે અહીંયા આગળ કેવી રીતે બતાવી દઈશું? એના આલેખ વડે બતાવી દઈશું. એનો ઢાળ શોધી નાખીશું કે અહીંથી આ પ્રમાણે દોરો છો, અથવા તો ઉપરની તરફથી બતાવી દોશો તો પણ બી ચાલશે. બરોબર છે. તો આ એનું સ્પર્શક બિંદુ અને ત્યાં આગળથી આપણને જે મળશે આર ઇન્સ્ટન્ટ મળશે. ઇટ ઇઝ ઇક્વલ ટુ dp divided by dt. ઇટ ઇઝ પોઝિટિવ, નિપજ માટે પોઝિટિવ છે. સામાન્ય રીતે આપણે પ્રક્રિયાઓમાં ઇન્સ્ટન્ટ વેગનો યુઝ કરીશું કે સરેરાશ વેગનો ઉપયોગ કરીશું? દીકરાઓ ઇન્સ્ટન્ટનો યુઝ કરીશું. સરેરાશ વેગમાં શું છે હજુ ફરીથી સમજો કે આટલેથી આટલા સમય દરમિયાન વેગ એક સરખો રહેવો જોઈએ. ધીસ ઇઝ નોટ પોસિબલ. આ એવરેજ આપણે શોધીએ છીએ કે શરૂઆતની સાંદ્રતા વધારે હતી તો વેગ વધારે હશે, પછી સાંદ્રતા ઘટી છે તો વેગ ઘટશે. પણ એવું તો ના થાય કે આટલા સમય દરમિયાન વેગ અચળ એટલે કે એક જ સરખો રહે, જેટલો હતો એટલો જઈ રહે. તો એ યોગ્ય નથી. એટલા માટે કહેવામાં આવે છે કે ગણતરીમાં આપણે એવરેજ વેગને ધ્યાનમાં લેતા નથી, પરંતુ આપણે કોને ધ્યાનમાં લઈએ છીએ? ઇન્સ્ટન્ટ વેગને. તો બે વચ્ચેનો ડિફરન્સ દીકરાઓ ધ્યાન રાખજો. ધીસ ઇઝ ડેલ્ટા ટી, ધીસ ઇઝ ડેલ્ટા ટી અને ધીસ ઇઝ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. તો આપણે બે વસ્તુ પતે છે, એક સરેરાશ વેગ પતે અને એક આર ઇન્સ્ટન્ટ પતે છે. તો એના માટે એક નાની ચર્ચા કરી લઈએ કે મારી પાસે એક પ્રક્રિયા છે. ધારો કે એક્ઝામ્પલ નંબર 1 કે AA પ્લસ BB gives CC પ્લસ DT. આ પ્રક્રિયા માટે આર ઇન્સ્ટન્ટ લખો તો આર ઇન્સ્ટન્ટ બરાબર શું થશે? માઇનસ DA/dt, જે આપણે ડેલ્ટા લખતા હતા. ઇટ ઇઝ ઇક્વલ ટુ, જો સમજો એ ગુણકમાં છે તો અહીંયા આગળ અહીંયા આગળ આપણી પાસે તત્વયોગમિતીય ગુણાંક છે તો 1/a થઈ જશે. અહીં બી છે તો -1/b. ડી બીની સાંદ્રતા ઇન્ટુ dt પ્લસ 1/c dc ની સાંદ્રતા અપોન dt બરાબર +1/d. dd ની સાંદ્રતા
divided by dt. d સ્મોલ આવશે હો દીકરા. આ d છે, ચલો અહીં x કરી દો, નીકળ્યા પાછા d માં ગૂંચવાશો. x કરી દો. તો દીકરાઓ આ આપણી પાસે એક પ્રક્રિયા છે અને એના અનુસંધાનમાં r ઇન્સ્ટન્ટ લખી દીધો. સમજો, r ઇન્સ્ટન્ટ આવી ગયો, બરોબર છે. તો આપણે r ઇન્સ્ટન્ટ પર ડિપેન્ડન્ટ છે ને આપણે r ઇન્સ્ટન્ટ ને ધ્યાનમાં રાખીશું. ડેલ્ટા t આપણને મળે છે, ઇટ ઇઝ ટેન્ડ્સ ટુ 0, એટલે કે એનો તફાવત શૂન્ય કરવા જઈશું. એટલે કે એક ક્ષણ માટેનો જે મને વેગ મળી જશે એને આપણે r ઇન્સ્ટન્ટ તરીકે ઓળખીશું. બરોબર છે? આવડશે 100% આવડશે. તો દીકરાઓ આપણે બીજા ઉદાહરણ લેવા છે. તો એ પહેલા એક વખત r એવરેજ અને r ઇન્સ્ટન્ટ બંને વચ્ચેનો ડિફરન્સ ધ્યાન રાખજો. ઝડપથી કહી દઉં છું. અહીં આગળ શું છે, સમય વચ્ચેનો તફાવત વધારે હશે, ચોક્કસ હશે, અને એ સમયનો જે વેગ મળે છે એને સરેરાશ વેગ કહેવામાં આવે છે. પછી એ પ્રક્રિયક માટે હોય કે નિપજ માટે હોય. તમે જુઓ, આટલાનો તફાવત છે, આ સમયનો તફાવત છે, એ દરમિયાન મને જે વેગ મળે છે એને હું સરેરાશ વેગ કહી દઈશ. બીજી વસ્તુ શું છે કે અહીંયા આગળ શું, કોઈ પણ બી આલેખ પરથી દોરું છું તો કોઈ પણ બી એક બિંદુ એવું એને સ્પર્શક દોરી દઉં, અને સ્પર્શક જ્યાં બી આ રેખાને ટચ થાય છે એ બિંદુએ સમય t લઈ લઉં. તો એ વખતે આપણે શું કરવા પ્રયત્ન કર્યો છે? ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 કરવા પ્રયત્ન કર્યો છે. સમયનો તફાવત શૂન્ય કરવા દીકરાઓ પ્રયત્ન કર્યો છે, જેને ત્વરિત વેગ કહેવામાં આવશે. -dr/dt. બરોબર છે. બીજું દીકરાઓ એ જ આપણી પાસે નિપજ માટે છે. તો r એવરેજ છે, પેલું r ઇન્સ્ટન્ટ છે. પછી શરૂઆતનો વેગ લઈએ છીએ. પહેલા આ બંને માટે એક વખત ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો, બીજા એક્ઝામ્પલ લઈ લઈએ, પછી r શરૂઆત માટે જઈશું. ઓકે, ચલો જલ્દી ફટાફટ દાખલામાં આગળ વધીશું. થોડીક દાખલાની પ્રેક્ટિસ કરી લઈએ. One by 2a plus b gives 1 by 3c. તમે કરશો આ રહ્યું, તમને આવડશે. સેલ્ફ. નેક્સ્ટ 5br minus bro3 minus 6h plus 3br2 plus 3h2. નેક્સ્ટ આ બી તમે કરશો, આ બે તમે કરશો. સેલ્ફ. આપેલ પ્રક્રિયા ટુ એક્સ પ્લસ વાય gives x to y માં પ્રક્રિયક x નો અદ્રશ્ય થવાનો દર ઓપ્શન એ y ના અદ્રશ્ય થવાના દરનો અડધો, y ના અદ્રશ્ય થવાના દરનો અડધો થાય. નેક્સ્ટ y ના અદ્રશ્ય થવાના દરને સમાન થાય. સી x2y ના બનવાના દર કરતા બમણો, બનવાના દર કરતા બમણો. ડી y ના અદ્રશ્ય થવાના દર કરતા
બમણો. તો દીકરાઓ 4 ઓપ્શન છે કે વાયના અદ્રશ્ય થવાના દરના અડધો, વાયના અદ્રશ્ય થવાના દરને સમાન, x2 વાયના બનવાના દર કરતા બમણો અને વાયના અદ્રશ્ય થવાના દર કરતા બમણો. તો આમાંથી ઓપ્શન કયો સાચો છે આપણે જોવાનું છે. તો એ પહેલા સૌથી પહેલા સાચો ખોટો આપણે ઓપ્શન લઈએ છીએ, બરોબર. પણ એ પહેલા તમને કીધું એક કરતા વધારે આન્સર છે, આમાં ઓપ્શન એક કરતા વધારે સાચા છે. તો સૌથી પહેલા આપણે રેટ ઓફ રિએક્શન લખી દઈએ. ધ્યાન રાખજો, સોલ્યુશન રેટ ઓફ રિએક્શન આર ઇન્સ્ટન્ટ લખવાનું થશે. ધીમે ધીમે કરતા આપણે આર એવરેજ ને સાઈડ કરી દઈશું, આર ઇન્સ્ટન્ટ પર જતા રહીશું. માઇનસ 1/2 dx by dt it is equal to -1 by 1 આમ તો આવે dy upon dt dx2y by dt પ્લસમાં આવશે. આ તો પ્લસ નહીં લખી તો ચાલશે, પણ પ્લસ લખી લો પ્લસ. તો દીકરાઓ આ -1/2 છે, આ -1 છે, પેલું પ્લસ છે. તો દીકરાઓ હવે અહીંયા આગળ આપણી પાસે આન્સર કયો બનશે? તો ચલો વાયના અનુસંધાનમાં અને x2 વાયના અનુસંધાનમાં લખવાનું કીધું છે, તો બંનેના અનુસંધાનમાં જોઈ લઈએ શું આવે છે. તો મારે શું કરવું છે? તો કે વાયના અદ્રશ્ય થવાનો દર, વાયનો અદ્રશ્ય થવાનો દર, વાયનો અદ્રશ્ય થવાનો દર, વાયનો અદ્રશ્ય થવાનો દર શું? તો dy by dt it is equal to -1/2 dx upon dt. સમજો. હવે મારે શું શોધવું છે? x નો અદ્રશ્ય થવાનો દર, x નો અદ્રશ્ય થવાનો દર એટલે મારે આને સૂત્રનો કરતા કરવો છે, બરોબર છે. તો આ બાજુ જતો રહેશે 2. x નો અદ્રશ્ય થવાનો દર શોધવો છે દીકરાઓ, સમજો. તો -dx upon dt, ઉતાવળ ન થાય બિલકુલ, -2 dy by dt એટલે y ના અદ્રશ્ય થવાના દર કરતા બમણો, અડધો નહીં, સમાન નહીં, બમણો આવશે. ઘણા બધા આ જગ્યાએ અડધો જવાબ લખીને આવ્યા હતા જ્યારે પૂછાયો હતો કોમ્પિટિટિવમાં. અડધો લખે, સીધે અડધો થઈ જાય, ના થાય ભાઈ, ધ્યાન રાખો, ઉતાવળ ન કરતા. બીજું x2y ના અનુસંધાનમાં શું થાય છે એ બી જોઈ લઈએ. તો અહીંયા આગળ શું થઈ જશે? -dx upon dt dx by dt it is equal to dx2y upon dt. 2 આ બાજુ જતો રહેશે, બરાબર છે. તો -dx by dt it is equal to 2 dx2y by dt. આ પ્લસમાં આવશે, પેલું માઇનસમાં, બરોબર છે. તો આના કરતા પણ બમણો થશે. તો એવો ઓપ્શન છે, આ રહ્યો બમણો છે. 2 ઓપ્શન સાચા, સી ને ડી. સમજો, એક કરતા વધારે સાચા છે મેં તમને કીધું. તો સી ને ડી બંને સાચા છે અને બંને અહીંયા કરતી. આ 2 તમે જાતે કરશો. ઓકે, ફટાફટ એક સ્ક્રીનશોટ એવું કરીએ છીએ. આજે એટલે સુધી રાખીએ છીએ આ લેક્ચરમાં, બરોબર છે. પછી નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું. થેન્ક યુ, ગુડ ડે, હેવ અ નાઇસ ડે. ઓકે, મળીએ છીએ.